શાંતિ 8/3/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 18/1/2009. 18 જાન્યુઆરીના બાબાના મહાવાક્ય છે. 40 વર્ષની અવ્યક્ત પાલનાનું રિટર્ન. 4 વાતો. શુભ ચિંતક બનો, શુભ ચિંતન કરો, શુભ વૃત્તિથી શુભ વાયુમંડળ બનાવો તથા ઝીરો અને હીરોની સ્મૃતિમાં રહો. આજે બાપ દાદા ચારે તરફના પોતાના સેવાના સાથી બાળકોને મળવા આવ્યા છે. આદિ સેવાના સાથી અને સાથે બીજા પણ સેવાના સાથી બની ખૂબ સારી સેવાની વૃદ્ધિ કરી રહ્યા છે. તો બાપ દાદા પોતાના સાથીઓને જોઈ ખુશ થઈ રહ્યા છે અને દિલમાં ગીત ગાઈ રહ્યા છે. વાહ મારા વિશ્વ પરિવર્તન સેવાના સાથી, વાહ! આજે અમૃત વેલાથી ચારેય તરફ સ્નેહની માળાઓ બાપ દાદાને બધા પહેરાવી રહ્યા હતા. 3 પ્રકારની માળાઓ હતી. એક હતી બાપ સમાન બનવાના ઉમંગ ઉત્સાહની. બીજી હતી અતિ ખૂબ બાબાથી અલગ થયા, બિછડેલા, બંધનવાળી બાંધેલી ગોપિકાઓની. એમની માળા તો હતી, પરંતુ ચમકતા અતિ અમૂલ્ય આંસુઓની માળા પણ હતી. એક એક આંસુ મોતીની સમાન ચમકી રહ્યા હતા. અને ત્રીજી માળા કોઈક બાળકોના ઉલ્લંઘનોની હતી, ફરિયાદોની હતી. આજે અમૃત વેલાથી લઈને બધામાં વિશેષ સ્નેહ સમાયેલો દેખાઈ રહ્યો હતો. બાપ દાદાએ વિરાટ રૂપ, જેમ કે બાબા હાથ ફેલાવીને બધા બાળકોને પોતાની બાહોમાં સમાવી લીધા. એમ પણ આજનો દિવસ સ્નેહની સાથે સર્વ પાવર્સને વિલ આપવાનો પણ હતો. બધી શક્તિઓની વિલ બાબાએ કરી. એક બાળકીના હાથમાં હાથ મળાવીને સાથે બધા બાળકોને, શક્તિ સેના અને પાંડવોને વિલ પાવર્સની વિલ કરી. બાપ દાદાએ જોયું ઘણા બાળકો પાંડવ પણ અને શક્તિઓ પણ ગુપ્ત રૂપથી અંતર્મુખી બની પુરુષાર્થમાં તીવ્ર ગતિથી ચાલી રહ્યા છે. બહારથી દેખાતું નથી, પરંતુ પુરુષાર્થી સારા છે. બાપ દાદાએ આજે બધા બાળકોનું વિશેષ રૂપ જોયું, સ્નેહનું. બાબા કહે છે વિશેષ રૂપ જોયું. સ્નેહનો વિષય જે છે, સ્નેહની સબ્જેક્ટ જે છે, બધાનો ચહેરો ચમકી રહ્યો હતો. જ્ઞાની તો આત્મા બાળકો તો છે, પરંતુ સ્નેહની સબ્જેક્ટ આવશ્યક છે. કારણ કે સ્નેહી મહેનત ઓછી અને પ્યાર મોહબ્બતનો અનુભવમાં સહજ રહે છે. સ્નેહની શક્તિ કેવી પણ પહાડ જેવી સમસ્યા હોય, પહાડને પણ રૂ બનાવી દે છે. પહાડને પણ પાણી જેવું હલકું બનાવી દે છે. સ્નેહ એક છત્રછાયા છે. છત્રછાયાના કારણે તે સદા સેફ રહે છે, સહજ હોય છે. સ્નેહથી પરમાત્મા કે ભગવાનને પણ પોતાના દોસ્ત બનાવી દે છે. જે યાદગાર છે ખુદા દોસ્તનો. ખુદાને દોસ્ત બનાવીને કોઈ પણ સમસ્યા દોસ્તીના નાતે સહજ કરી દે છે. બાપને પોતાના સાથી બનાવી દે છે. જ્ઞાન બીજ છે, પરંતુ પ્રેમનું પાણી બીજમાં પ્રાપ્તિનું ફળ લગાવી દે છે. તો એવા બાપના સ્નેહી બાળકો બાપને યાદ કરવા મહેનત નથી સમજતા, પરંતુ ભૂલવું મુશ્કેલ સમજે છે.
સ્નેહી ક્યારેય સ્નેહને ભૂલી નથી શકતા. મારા બાબા કહ્યું, દિલના સ્નેહથી અને સર્વ ખજાનાઓની ચાવી મળી જાય છે. તો બંને બાપ દાદા એવા સ્નેહી, જેમની આગળ બાપ દાદા પણ હજુર હાજર થઈ જાય છે. યાદ તો બધા કરે છે, પરંતુ કોઈ થોડી થોડી મહેનતથી કરે છે, કોઈ સદા સ્નેહના સાગરમાં લવલીન રહે છે. દુનિયાવાળા કહે છે આત્મા પરમાત્મામાં લીન થઈ જાય, પરંતુ આત્મા પરમાત્માના પ્યારમાં લવલીન થઈ જાય છે. લીન નથી થતી, લવલીન થાય છે, પ્યારમાં ખોવાઈ જાય છે. તો આજનો દિવસ મોહબ્બતમાં લવલીનનો છે. મહેનત સમાપ્ત થઈ મોહબ્બતના રૂપમાં બદલાઈ જાય છે. તો બાપ દાદાએ બધા બાળકોની રિઝલ્ટ પણ જોઈ. હોમવર્ક મેજોરિટીએ કર્યું છે. બાપ સમાન બનવાનું લક્ષ્ય વારંવાર રિવાઇઝ પણ કર્યું, રિયલાઇઝ પણ કર્યું. 75% બાળકોની રિઝલ્ટ સારી રહી. અને આ બાપ સમાન બનવાનું જ છે. કોઈ પણ તોફાન આવે, છે જ કળિયુગના સમાપ્તિનો સમય, તો તોફાન તો આવશે, પરિવર્તનનો સમય છે ને. પરંતુ આ બાળકોના માટે તોફાન શું છે? તોફાન નહીં, પરંતુ તોહફો, સોગાત છે. કારણ કે બાપ દાદાના વરદાનનો હાથ બધા પુરુષાર્થી બાળકોના માથા પર છે. જેમણે દ્રઢ સંકલ્પ અર્થાત દ્રઢતાની ચાવી કાર્યમાં લગાવી, એમને અત્યારની રિઝલ્ટ પ્રમાણે સફળતા પણ પ્રાપ્ત કરી છે. પરંતુ સદાકાળના માટે તોફાનને તોહફો બનાવીને, સમસ્યાને સમાધાન રૂપ આપી આગળ વધતા ચાલો. તો બાપ દાદા અત્યારની રિઝલ્ટમાં ખુશ છે. જે યોગ તપસ્યા કરી છે એમાં લક્ષ્ય દ્રઢ રાખ્યું છે, બનવાનું જ છે. 40 વર્ષ અવ્યક્ત પાલનાના પૂરા થયા છે. તો 40 વર્ષમાં પહેલા શું આવશે? બિંદુ, ઝીરો. તો ઝીરો યાદ અપાવે છે કે હું હીરો, સાચો હીરો, મહાન હીરો છું. અને હીરો પાટધારી બનીને દરેક કાર્ય હીરાની જેમ કરવાનું છે. તો જીરો, હીરો આ સદા યાદ રહે. અને બાકી જે 4 છે, એમાં 4 વાતો નેચરલ જીવનમાં કરવાની છે, દ્રઢતાપૂર્વક કરવાની છે. કરશો? તૈયાર છે? કંઈ પણ પેપર આવે, પરંતુ 4 વાતો પોતે જીવનમાં કરવાની જ છે. પાક્કું? 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 પાછળવાળા પાક્કા છે ને? કાચાને માયા ખાઈ જાય છે, એટલે પાક્કું રહેવાનું. એક વાત, સદા શુભ ચિંતક, કોઈની કમજોરી જોઈ કે સાંભળી રહેમદિલ બની, શુભ ચિંતક બની એને સહયોગ આપવો જ છે. કમજોરીને નથી જોવાની, પરંતુ સહયોગ આપવાનો જ છે. આને કહે છે શુભ ચિંતક. પાક્કું રહેશે ને? સહારે દાતા, રહેમદિલ બની સહયોગ આપો. એનાથી કિનારો કે ઘૃણા નથી કરવાની, ક્ષમા કરવાની. પરવશની ઉપર ક્યારેય ઘૃણા નથી કરવામાં આવતી, નફરત નથી કરવામાં આવતી, સહારો આપવામાં આવે છે. તો શુભ ચિંતક અને બીજું છે શુભ ચિંતન. આજકાલ બાપ દાદા જુએ છે મેજોરિટી બાળકોમાં ક્યારેક વ્યર્થ સંકલ્પ ખૂબ ચાલે છે. આમાં પોતાની જમા થયેલી શક્તિઓ વ્યર્થ ચાલી જાય છે.
એટલે શુભ ચિંતનને માટે સ્વમાનનું કોઈ ન કોઈ પોતાનું ટાઇટલ મનને હોમવર્ક આપી દો. મનનું ટાઈમ ટેબલ બનાવો. કર્મનું તો ટાઈમ ટેબલ બનાવો છો, પરંતુ મનનું ટાઈમ ટેબલ બનાવો. અમૃત વેલા મિલન મનાવવાના પછી મનને કોઈ ન કોઈ સ્વમાન આપી દો. પરંતુ જેમ સંભળાવ્યું છે કે 12-13 વાર બધાને ટાઈમ મળે છે. આમાં રિયલાઇઝ પણ કરો, રિવાઇઝ પણ કરો, અને મન બિઝી રહેવાથી વ્યર્થ સંકલ્પમાં સમય નહીં જશે. મહેનત નહીં કરવી પડશે. દરેક સમયે સંગમ યુગ, જે મોજોનો યુગ છે, એ મોજમાં રહેશો. તો બીજું સંભળાવ્યું શુભ ચિંતન, ચેક કરો અને ચેન્જ કરો. ત્રીજું છે શુભ વૃત્તિ. અશુભ વૃત્તિ વાયુમંડળ પણ અશુદ્ધ ફેલાવે છે, એટલે શુભ વૃત્તિ. અને ચોથું છે દરેકને આ જવાબદારી લેવાની છે કે મારું કામ છે ખાસ, બીજાને નથી જોવાના. મારું કામ છે શુભ વાયુમંડળ બનાવવું. જેમ ક્યારેય પણ વાયુમંડળમાં, વાતાવરણમાં વાસ આવે છે તો શું કરો છો? ખુશ્બુ ફેલાવો છો ને. બદબુ સહન નથી થતી, કોઈ ન કોઈ ખુશ્બુનું સાધન, સુગંધનું સાધન અપનાવો છો. એમ સાધારણ વાયુમંડળ કે અશુભ વાયુમંડળ બદલવાનું જ છે. ચાહે નાનું છે, ચાહે નવું છે, પરંતુ બધાની જવાબદારી છે. દ્રઢ સંકલ્પ કરવાનો છે, મારે શુભ વાયુમંડળ બનાવવાનું છે. આ પ્રતિજ્ઞા પ્રત્યક્ષતા કરશે. પ્રતિજ્ઞા કરો છો, બાપ દાદા ખુશ થાય છે, પરંતુ પ્રતિજ્ઞામાં ક્યારેક દ્રઢતા નથી હોતી. એટલે સફળતા જે ઈચ્છો છો, જેટલી ઈચ્છો છો એટલી નથી થતી. આખા વિશ્વનું, પ્રકૃતિનું, આત્માઓમાં બ્રાહ્મણ આત્માઓ પણ આવી જાય છે. દરેક પોતાના સેવા સ્થાનનું એવું વાયુમંડળ દ્રઢતાથી બનાવો. કંઈક ત્યાગ કરવો પડે તો કરી લો. આ ત્યાગ કરે તો હું કરું નહીં. સિસ્ટમ ઠીક હોય તો નહીં કરો. મારે તો કરવાનું જ છે. વિશ્વ પરિવર્તક છું, આ સ્વમાન છે ને. બધા વિશ્વ પરિવર્તક છો ને. હાથ ઉઠાવો. અચ્છા, વિશ્વ પરિવર્તક, ખૂબ સારું. તો પહેલા બાપ દાદા જોવા ઈચ્છે છે. બાબા કહે છે પણ અને થશે પણ. પરંતુ આ વર્ષમાં બાપ દાદા નાના અને મોટા સેવા કેન્દ્રોનું ચક્કર લગાવે તો વાયુમંડળ કેવું હોય? જેમ આજનો દિવસ સ્નેહ અને શક્તિનો છે, એમ ગામના સેન્ટર, મોટા સેન્ટર, બધાનું વાયુમંડળ ચૈતન્ય મંદિર હોય. નેગેટિવ ને પોઝિટિવ બનાવવું, આમાં પહેલા તમે નહીં કરતો, પહેલા હું. કારણ કે બાપ દાદા ને એડવાન્સ પાર્ટી અને આજકાલ તો પ્રકૃતિ પણ રાહ જોઈ રહી છે. ઇંતજામ કરવા વાળા તમે છો, વ્યવસ્થા કરવા વાળા તમે છો. તમારે ઇંતજાર નથી કરવાનો, રાહ નથી જોવાની, પણ વ્યવસ્થા કરવાની છે. આજે ચારેય તરફ ભય ફેલાયેલો છે, ડર ફેલાયેલો છે. બધાના દિલમાં એક જ સંકલ્પ છે, મેજોરિટી દુનિયાવાળાના, વધારેમાં વધારે બધાના મનમાં એક જ સંકલ્પ છે, કાલે શું થશે? તમને ખબર છે કાલે શું થશે? તો પરિવર્તન કરવામાં પહેલા હું નિમિત્ત બનીશ. આ સંકલ્પ કોણ કરે છે? આમાં હાથ ઉઠાવો. કરવું પડશે, બદલવું પડશે, રક્ષક બનવું પડશે, કંઈક છોડવું પડશે અને પ્યાર લેવો પડશે. મનનો હાથ ઉઠાવ્યો કે આ હાથ ઉઠાવ્યો? કોણે મનનો હાથ ઉઠાવ્યો?
કારણ કે મન બદલ્યું તો વિશ્વ બદલાશે. તો આ વર્ષમાં શું સ્લોગન હશે? કયું સ્લોગન હશે? નો પ્રોબ્લેમ. વિજયનો ઝંડો દિલમાં લહેરાશે અને બધા ખુશીની ડાન્સ મનમાં કરશે. મનની ડાન્સ છે ખુશી. તો દરેક સમયે બાબા કહે છે ખુશીની ડાન્સ કરશે. અને દાતાના બાળકો છો તો જે પણ આવે દરેકને કોઈને કોઈ ગુણની ગિફ્ટ આપો. તો એક સેકન્ડમાં તે દ્રઢ સંકલ્પ, દાતાનો સંકલ્પ લિફ્ટ બની જશે. અને સેકન્ડમાં પરમધામ, સૂક્ષ્મ વતન, સ્થૂળ મધુબન, સાકાર વતન, જ્યાં ઈચ્છે ત્યાં વગર મહેનતના સેકન્ડમાં પહોંચી જશો. કોઈ પણ સામે આવે એને ખાલી હાથે નથી મોકલવાના. કોઈના કોઈ ગુણની, ચહેરાથી, ચલનથી, મુખથી ગુણની સોગાતના વગર નથી મળવાનું. તો આ વર્ષના દરેક માસની રિઝલ્ટ પોતાની પાસે રાખવી અને યજ્ઞમાં ટીચર દ્વારા ઓકેનું કાર્ડ મોકલવું. લાંબો પત્ર નથી મોકલવાનો, ઓકેનું કાર્ડ મોકલવાનું. કાર્ડ પણ લાંબુ નહીં મોકલતા. જે દુનિયામાં કાર્ડ ચાલે છે ને તે નહીં, ટીચર દ્વારા જે વરદાન કાર્ડ મળે છે ને એ મોકલવાનું. ગુણોની સોગાત, શક્તિઓની સોગાત કેટલી છે? લિસ્ટ ની ગણતરી કરો તો કેટલી મોટી લિસ્ટ છે. અને જેટલું આપશો એટલું ઓછું નહીં થશે, વધતું જશે. જેમ કહે છે ને છુ મંત્ર, તો આ શિવ મંત્ર ક્યારેય કોઈ ગુણ તમારાથી ઓછો નહીં થશે, વધારે જ વધશે. કારણ કે કહેવત છે ને, દે દાન તો છૂટે ગ્રહણ. આ વખતે જે પહેલી વાર આવ્યા છે તે ઉઠીને ઊભા થાવ. સારું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ સામે બેઠા છે, આ સંગઠનમાં પધાર્યા છો, સારું છે. બાપ દાદા તમને બધાને, આવવા વાળાને આ વરદાન આપી રહ્યા છે કે સદા બાપથી ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ જરૂર કરજો. કારણ કે પહેલા આંખ ખુલતા જ બાપને જોશો તો આખો દિવસ સારો થશે. તો પહેલી વાર આવવા વાળા બાળકોને બાપ દાદાની પદમ ગુણા યાદ, પ્યાર અને બધાઈ. અચ્છા, હવે બધા સદા 4 વાતો સંભળાવી અને 5મી જીરો અને હીરો સંભળાવી. તો આ વાતોનું મનન કરતા મગન અવસ્થામાં રહેવા વાળા બ્રાહ્મણ સો ફરિશ્તા આત્માઓ, દેવતા બનવું તો તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ફરિશ્તા સો દેવતા છે જ. તો સદા સ્નેહના લવમાં લવલીન રહેવા વાળા, સદા દ્રઢતાના સંકલ્પની ચાવીને મનની ચાવી. બાબા કહે છે સંકલ્પની ચાવીને મનમાં, બુદ્ધિમાં, સ્મૃતિમાં રાખવા વાળા. કારણ કે આ ચાવીની પાછળ માયા ખૂબ ચક્કર લગાવે છે. તો મન અને બુદ્ધિથી સદા સમર્થ રહેવા વાળા ચારે તરફના બાળકોને બાપ દાદાના યાદ, પ્યાર અને નમસ્તે. દાદીઓ સાથે બાબાની મુલાકાત છે. દાદી જાનકી સાથે ચક્કર લગાવીને આવી. ખૂબ સારું. જે કરી રહ્યા છે ખૂબ સારું. બાપ દાદાને ચિત્ર યાદ આવ્યું કે જગદંબા વચ્ચે ઊભા છે, ઝંડી લહેરાવી રહ્યા છે અને પાછળ બધી શક્તિ સેના સાથે ઊભી છે. તો અત્યારે તે ચિત્ર બાપ દાદા વિશ્વની આગળ બતાવી રહ્યા. બાબા કહે છે બતાવવા ઈચ્છે છે આખા વિશ્વમાં શક્તિ સેના એવી તૈયાર કરો જે બાબા કહે છે નિમિત્ત બને, ચક્કર લગાવતા વાયુમંડળને પાવરફુલ બનાવે અને દ્રઢ સંકલ્પ કરે. તો અમે આ દ્રઢ સંકલ્પ રાખીએ છીએ કે અમે વાયુમંડળને બદલીને બતાવશું.
આ ઝંડો ઉઠાવે. એવું ગ્રુપ કાઢો જે ચક્કર લગાવીને વાયુમંડળને ઠીક કરે, પોતાની સ્થિતિ, વાણી અને સંગથી. એવું ગ્રુપ તૈયાર કરીને બતાવો તો બાપ દાદાનું ચિત્ર યાદ આવે. તો આ પ્રેક્ટિકલ હોવું જોઈએ. એવું નહીં કહેતા સમય નથી મળતો, એવું નહીં કહેતા સમય નથી મળતો, સમય મળશે. જો શુભ ભાવના છે તો એવું ગ્રુપ બાપ દાદાને બનાવીને આપજો. અચ્છા, યુથ ગ્રુપ સાથે બાબા મળી રહ્યા છે. આ વર્ષમાં જે પણ બ્રાહ્મણોની મર્યાદાઓ છે, એક મર્યાદાને પૂર્ણ રીતેથી, મનસાથી, વાચાથી, કર્મણાથી અને સંબંધ સંપર્કથી ચારેય રૂપમાં પાલન કરવા વાળા છો એવું ગ્રુપ તૈયાર કરો. આ વર્ષમાં કોઈ પણ મર્યાદા ભંગ ન થાય એવું ગ્રુપ બનાવો, આપસમાં બનાવો. જે ઓટેસો અર્જુન. બાબા કે છે પસંદ છે, કોણ કરશે? તમે કરશો? હાથ ઉઠાવો. કરશો? બધા યુવાઓ કરશે? કેટલા સેન્ટર્સ છે? બાબા કહે છે 400 સેન્ટર છે. આપસમાં ગ્રુપ પાક્કું કરી લો. પછી બાબા કહે છે કે પછી એક્ઝામ્પલ બનશો. એક્ઝામ્પલ, ઉદાહરણ બનીને બતાવો. હોમવર્ક મળી ગયું ને? બાપ દાદા તો આ જ ઈચ્છે છે કે ચારે તરફના બ્રાહ્મણ આત્માઓ આ વર્ષમાં કમાલ કરીને બતાવે. વ્યર્થ સંકલ્પની ધમાલ પણ ન હોય. શુદ્ધ સંકલ્પ એટલા જમા કરો જે વ્યર્થને આવવાનો સમય જ ન મળે. છે ખજાનો? શુદ્ધ સંકલ્પનો એટલો ખજાનો ભેગો થયો છે? હાથ ઉઠાવો. શક્તિઓ પણ છે. અચ્છા, છે. શક્તિઓ પણ એક્ઝામ્પલ બને અને પાંડવો પણ એક્ઝામ્પલ બને. અચ્છા, બાપ દાદા ખુશ છે. આજનું વરદાન: સૂક્ષ્મ સંકલ્પોના બંધનથી મુક્ત બની ઊંચી સ્ટેજના અનુભવ કરવા વાળા નિર્બંધન ભવ. જે બાળકો જેટલા નિર્બંધન છે એટલી ઊંચી સ્ટેજ પર સ્થિત રહી શકે છે. એટલે ચેક કરો કે મનસા, વાચા કે કર્મણામાં કોઈ સૂક્ષ્મ માં પણ બાબા કહે છે દોરી બાંધેલી તો નથી ને? એક બાપના સિવાય બીજું કોઈ યાદ ના આવે. પોતાની દેહની પણ યાદ આવી તો દેહની સાથે દેહના સંબંધ, પદાર્થ, દુનિયા બધું એકની પાછળ આવી જશે. હું નિર્બંધન છું. આ વરદાનની સ્મૃતિમાં બાબા કહે છે રાખીને આખી દુનિયાને માયાની જાળથી મુક્ત કરવાની સેવા કરો. સ્લોગન છે દેહી અભિમાની સ્થિતિ દ્વારા તન અને મનની હલચલને સમાપ્ત કરવા વાળા જ અચલ રહે છે. અવ્યક્ત ઇશારા: નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. સમસ્યાઓનું કામ છે આવવું. નિશ્ચય બુદ્ધિ આત્માઓનું કામ છે સમાધાન સ્વરૂપથી સમસ્યાને પરિવર્તન કરવી. કેમ? તમે દરેક બ્રાહ્મણ આત્મારૂપી બ્રાહ્મણ. બાબા કહે છે કે સમસ્યાનું કામ છે આવવું અને તમારું કામ છે નિશ્ચય બુદ્ધિ આત્માના સમાધાનથી એનું પરિવર્તન કરવું. કારણ કે બ્રાહ્મણ આત્માએ બ્રાહ્મણ જન્મ લેતા જ માયાને ચેલેન્જ કરી છે કે અમે માયાજીત બનવા વાળા છીએ. તો સમસ્યાનું સ્વરૂપ માયાનું સ્વરૂપ છે. જ્યારે ચેલેન્જ કરી છે તો માયા સામનો તો કરશે, પરંતુ તમે એને નિશ્ચય બુદ્ધિ વિજય સ્વરૂપથી નથી ન્યૂ સમજીને પાર કરી લો તો બેફિકર બાદશાહ રહેશો. ઓમ શાંતિ.